સંસ્થા છે રાજકોટ, વોટર એન્ડ લેન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ જળ અને જમીન વ્યવસ્થા સંસ્થા, એના દ્વારા આ મિટિંગનું આયોજન થયું. એમાં સાહેબ છે ને કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવે છે ભોરણિયા સાહેબ, બરાબર. અને આ સંશોધન વૈજ્ઞાનિક છે, બાગાયત અધિકારી તરીકે બાગાયત વિભાગના હેડ છે. અને હું નિવૃત્ત નાયબ ખેતી નિયામક છું, સ્ટેટ ગવર્મેન્ટમાંથી આવું સમજ્યા. એટલે આપણે થોડીક મુખ્ય મુદ્દાની છણાવટ કરી લેવું. અમારો વિષય એવો હોય, રામાયણ ભાગવત અઠવાડિયું હાલે ને એવું હાલે સમજ્યા. એટલે એવું બધું કંઈ કહેવાની જરૂર નથી. વિસ્તારે સારું છે, ગામે સારું છે, પ્રગતિશીલ ખેડૂત છે, ઉત્પાદન સારું કરો છો, લીલોડી ને મગફળી ધરતી છે, બધી અમે રસ્તે જોયું, ઘણા વર્ષનો બધો અનુભવ છે. અહીંયા હું ને સાહેબને આવી ગયેલા છે, મિટિંગ કરેલી છે, એટલે ભૌગોલિક પરિસ્થિતિનો બધો અમને ખ્યાલ છે, બરાબર. તો મારે જે થોડાક મુદ્દા કહેવાના છે એ પહેલાં કહી દઉં, પછી સાહેબને લાંબો અનુભવ છે એના બાગાયત વિસ્તાર છે, એટલે એના જ્ઞાનનો ને આપણે વધારે લાભ લેવો અનુભવનો, બરાબર. મગફળી રસ્તે મેં જોઈ ઘણી બધી છે, બરાબર, વાવેતર. તો મગફળીના 5-7 મુદ્દા બહુ અગત્યના છે, બરાબર. મગફળી પેલા જંગલમાં થતી, જ્યાં જૂનો ઇતિહાસ એવો છે, બરાબર. વેલા થતા, કારેલા, ગલકાન, દૂધીન, તુરિયાન વેલા કપાતા આવે, છોડના રૂપમાં આવે, જંગલી જાત કહેવામાં આવે છે. ત્રિઅર્થી પાક છે. મગફળીને ઇંગ્લિશમાં ગ્રાઉન્ડનટ કહેવાય, બીજા દેશમાં આપણી મગફળીના કાજુ તરીકે ઓળખે છે. કચ્છમાં એને ભૂતળી તરીકે કહે, માંડવી કહેવાય, મગફળી કહેવાય, ભૂતળી કહેવાય, બરાબર. એનું વૈજ્ઞાનિક નામ છે એરેચીઝ હાઇપોજિયા. એનું મુખ્ય સંશોધન કેન્દ્ર છે હૈદરાબાદ, એટલે એને ઇક્રિસેટ કહેવાય, ઇંગ્લિશમાં ઇક્રિસેટ કહેવાય, ઇન્ટરનેશનલ ક્રોપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સેમી ટ્રોપિક્સ, બરાબર. મુખ્ય પછી પેટા કેન્દ્રો બધા. ત્રિઅર્થી પાક છે, તેલીબિયાનો પાક છે, જીવન જરૂરિયાતનો પાક છે. નાનાથી જ આપણે મગફળીનું તેલ ખાતા હોય માણસને દવાખાના પગથિયું ચડવા પણ રહેતું નથી, પણ હવે એ બધું ભૂલાઈ ગયું સમજ્યા. નાના બાળકો હોય ને, આપણે મગફળીના દાણાને ગોળ ખાતા 100 વર્ષો પહેલાં ખબર હોય કેવા હોય, રાતી રાણી જેવા, ટમેટા જેવા, પાકલ કેરી જેવા. તહીં શક્તિ હતી બધાયમાં, તહીં આપણે ખેતી કરી શકતા, બરાબર. એટલે મગફળી 3 પ્રકારની જમીનમાં હારી થાય: મધ્યમ કાળી, ગોરાળું અને રતાસ પડતી. માંગરોળ બાજુ લાલ જમીન છે, બધાને ખબર છે, બરાબર. હારામારી મગફળી થાય, છેલ્લા 30 વર્ષનો મને અનુભવ છે, બરાબર. પછી કોડીનાર બાજુ મધ્યમ કાળી ને ઊંડી કાળી જમીન છે. દર વર્ષે 1.5-2 ખાંડી થાય છે. કોઈ સગાવાલા હોય તો ફોન કરીને પૂછી લેજો, બરાબર. ત્યાં પશુધન વધારે રાખે છે, વાડીઓમાં વધારે રહે છે, છાણિયું ખાતર દર વર્ષે ભરી દે છે. એટલે છેલ્લા 20 વર્ષથી હું જાઉં છું, દર વર્ષે 1.5-2 ખાંડી માંડવી થાય છે, બરાબર. એટલે મધ્યમ કાળી, ગોરાળું, રતાસ પડતી 3 પ્રકારની જમીનમાં મગફળી હારી થાય. હવે આને માટેનો વિજ્ઞાન પ્રમાણે શું નિયમ છે કે જે જમીનને પાક અનુકૂળ હોય એવી રીતે વાવેતર કરો તો ખર્ચ ઓછો લાગે ને ઉત્પાદન વધુ મળે. અને જમીનને અનુરૂપ ના હોય એવું પાકનું વાવેતર કરો તો ખર્ચ વધુ થાય ને ઉત્પાદન ઓછું મળે. એટલે અમારા સૂત્રો બધા લખેલા છે ખેતીવાડી ખાતાના. એક સૂત્રની કિંમત 1 અબજ રૂપિયા કરતાંય વધારે છે. પાકની ફેરબદલી કરો, ચાસની ફેરબદલી કરો, બિયારણને દવાનો પટ આપો, એકાંતરે પાટલે પાણી પાવો, સંકલિત જીવાત નિયંત્રણ અપનાવો, કટોકટીના સમયે પાકને પાણી પાવો, રોગ અને જીવાતનો સમયસર નિયંત્રણ કરો. પાકને પાકવાના દિવસો હોય એટલા દિવસ સુધી જે તે પાકને જમીન ઉપર રહેવા દેવો જોઈએ, ખેતર ઉપર. તો એનું રંગ છે, ઘટ છે, ઝરખટ છે, વજન છે, ઉતારો છે, ગુણવત્તા, તેલના ટકા જળવાઈ રહે તો તમને ભાવતાલ મળશે. ગ્રેડિંગ કરો, મૂલ્યવર્ધન કરો, પછી વેચાણ કરો. આ આખી સિસ્ટમ છે ખેતીવાડી ખાતાની, જુદા જુદા પાકની. 15 પગથિયા હોય દરેક પાકની અંદર. એ 15 પગથિયા પ્રમાણે તમારી માહિતી હોય. આ તમને નોટ દીધી એવી રીતે મેં કાંઈ લખેલું હોય તો બીજી વર્ષે એ તમારે પાના જ ઉથલાવાના રહીએ, બરાબર. કોઈને ક્યાંય પૂછવા જવાનું જરૂર. 32 જાતના માધ્યમો છે, તણે ખેડૂતોને ઘેર બેઠા જાણવાનું મળે એવું. 30% ગામડામાં આજની તારીખે હજી છાપા નથી આવતા, લ્યો, બરાબર. છાપામાં ખેતીને લગતી 15 વસ્તુ આવે દરરોજ, લ્યો. આ ઘેર બેઠા છે આવ, લ્યો, બરાબર. તો એ રીતે એક છાપું 5 રૂપિયાનું આવે ને માવો 20 રૂપિયાનો આવે, લ્યો. એક માવામાં 4 દિન છાપું આવે, લ્યો. આવી રીતે જિંદગીના દિવસો પસાર કરશો તો સારી રીતે તમે જીવન પસાર કરી શકશો, બરાબર. હવે આપણે મગફળીના 5-7 મુદ્દા અગત્યના છે એ કહી દઉં. એટલે અહીંયા ધારો કે અમે નીચે ના બેઠા ને ખુરશી અમને મજા આવી, તમને અહીંયા ઓસરી ઉપર ને પાથરણા ઉપર મજા આવી, તો કોઈ પણ પાકના વાવેતર કર્યા પહેલાં જમીન હરખી તૈયાર કરીને પછી વાવેતર કરવામાં આવે તો 10-15% ઉત્પાદન એમને વધારે મળે. એટલે ઉનાળુ પાક તમે લઈ લીધો હોય, પછી ચોમાસું પાક લેવાના હોય, ઊંધું વાકી, ચત્તું વાકી, કરીયો વાકી, રફટો વાકી, પોચી મુલાયમ ભરભરી કરી પાણીનો સંગ્રહ થાય ને પાકના મૂળિયા ઊંડા જાય એવી રીતે પાકનું વાવેતર કરવામાં આવે તો 15% ઉત્પાદન વધુ મળે.
40 વર્ષથી આવા અખતરા લેવાય છે ને એમાં સાબિત થઈ ગયેલું છે, બરાબર. એટલે આપણે અટાણે શું હોય, સાંજે પાક સાંજે ઊભો હોય, રાતના ટ્રેક્ટર રાખી લઈને સવાર પાછું બીજું વાવી દે લ્યો. હે સાચું કહો જી? હે ભલે ઝડપી યુગ આવ્યો એ પ્રમાણે કરવું પડે, પણ આપણે અમુક સમયે કેમ આરામ કરવો પડે. તો થોડાક દિવસ 8-10 દિવસે જમીનને આરામ કરો ને, આપો ને. બીજો વાવેતર કરતા પહેલાં ઋતુ બદલતા પડતા તો તડકો પડે. સૂર્યના કિરણોથી, તડકાથી, તાપથી જે જીવાતના ઈંડાને કોશેટોના અવશેષો રહેલા હોય તપીને બરીને ભસ્મ થઈને મરી જાય. એટલે એટલા રોગ જીવાત ઓછા હોય, તમારે દવા અડધી છાંટવી પડે, બરાબર. એટલે આ રીતે પહેલું પગથિયું આવે. પછી આપણે ખેતીમાં ટકવું હોય, ગામડામાં ટકવું હોય, શહેર તરફ હિજરત થાય છે અટકાવવી હોય તો કોઈ પણ પાકનું 2 આયર વચ્ચેનું, 2 છોડ વચ્ચેનું અંતર ઘટાડવું પડશે, તો જ આપણે ગામડામાં રહી શકવાના છે. નકર ગામ મૂકીને ભાગવાની તૈયારી જ કરવાની છે, બરાબર. રપટાન ફાંડે, કરિયાન ફાંડે, ઢોલકાન ફાંડે એ બધું ભૂલી જાવ. એ હાથેડા હોય તો એક બાજુ મૂકી દેવા, બરાબર. 38, 36, 40 જારીએ માંડવી વાવતા, થોડાક મોટી ઉંમરના ભાઈઓને ખબર છે, બરાબર. અમે કહેતા ને તો આવી રીતે ગ્રામ પંચાયતે જતા, ઓફિસ ખોલાવતા. એ કે તમને શું ખબર પડે, ભલે મેં ખેતીવાડીના મોટા સાહેબ રહ્યા, હાથી આંકવાની મજા આવે ને કે હા, હાથી આંકવાની જ મજા કરવી. સાચું કહ્યું છે. હા, હાથી કાંઈ વધવા નથી દેવું આપણે. કે અમારે કાંઈ સુખી થાય કે આગળ આવવું કાંઈ ના હોય, રોટલા નીકળે બસ. હા, રોટલા નીકળે એવી જ ખેતી કરવી છે, કાંઈ વળતર નથી મેળવવું. અટાણે જે ખેતી કરો છો ને એવી ખેતી કરવાનું અમે 40 વર્ષ પહેલાં કહેતા હતા, લ્યો સમજી ગયા. એટલે 40 વર્ષનો આપણા રાજ્યના ખેડૂતોએ જે ઉત્પાદન છે ને થોડું થોડું ગુમાવ્યું કહેવાય. અમલ કર્યો તો લાભ થાય. આપણા દેશમાં કાયદા વગરની ખેતી છે. કાયદો હોય ને તો અમલ થાય, ને અમલ થાય એટલે લાભ થાય. કાયદો ના હોય એટલે અમલ ના થાય, ને અમલ ના થાય એટલે લાભ ના થાય. બીજા દેશમાં કાયદા વગર ખેતી છે. 3 જ કાયદા એવા હજી આપણે ગુજરાત રાજ્યમાં 8 કલાક લાઇટનું કર્યું સરકારે. ખેડૂતને બચાવવા, પાણીને બચાવવા, જમીનને બચાવવા હાટું થઈને કર્યું છે. જો 24 કલાક પાવર દીધો જ ને તો ગંગા જમનાની નદીઓને જે પાણી આવેલું જાત, ગાડીઓમાં પાણી આવેલું જાત. અમે અમારી જીપુ ટ્રેક્ટર લઈ આવીને રાંડવા બાંધીને અમે ખોચાની બારી કાઢેલી છે, બરાબર. અને પારા હોય એમાં પારા બરોબર ક્યારામાં પાણી જતું હોય એવું 5 વર્ષ પાણી પાવ એટલે 6 વર્ષે જમીનમાં કાંઈ ઉત્પાદન મળે નહીં. આપણે બધાય મજૂરીએ જાતા થઈ જાય 24 કલાક પાવર દીધો હતો. એટલે જમીનને બચાવવા, પાણીને બચાવવા, ખેડૂતને બચાવવા 8 કલાક લાઇટનું કરેલું છે. પછી ઓનલાઈન અરજીનો કાયદો આવ્યો. નાનો ખેડૂત, સીમાંત ખેડૂત, મોટો ખેડૂત, અનુસૂચિત જાતિ, જનજાતિ, બક્ષીપંચ, ઓબીસી, ભટકતી જાતિ અરજી કરેલી હોય તો મળવાપાત્ર મળે ને વહેલા મોડું, બરાબર. જે વચમાં તકલીફ થતી દૂર થઈ ગઈ. જમીન માપણીનો કાયદો આવ્યો. એમાં 2 મતાંતરો છે, હજી થોડી ઘણી ક્ષતિઓ છે પણ દૂર થઈ જાય. જેને દબાઈ ગયેલું હોય છે ને એ માપ કરતાં કરતાં મળશે ને એટલે એ રાજી થઈ જાય. ખાચું માપ કરી ગયા તરત જ ફાણકા મૂકી દે, થાંભલા ખોડી દે, બધું કરી દે. જેને દબાવ્યું છે ને કપાઈ જાય ને એ કેમ ખોટું માફ કરી એમ કહે. સાચું કહો જી. કાયદો ન્યાય માટે ન હોય, થોડાક દી આપણને કડવો લાગે પણ લાંબે ગાળે લાભ માટે ન હોય. બીજા દેશમાં કોઈ તમારા સગાવાલા હોય ને ફોન કરીને પૂછી જજો ખેતીના કેવા કાયદા છે. ખેતીના આના સિવાયને કેટલાય કાયદા છે. કાયદા હોય લાભના હોય, ખાતરના, દવાના, બિયારણના. અટાણે 2100 ખાતરનો ભાવ પુગાડ્યો સરકારને, બીજાને શું છે 5000 કરી દો તો ખેડૂત નાખવાના છે, લ્યો, બરાબર. એટલે એમાં કાયદામાં દાખલ થાય એટલું જ મળે તો પછી તમે ક્યાં જાઓ? દિલ્હી સુધી કેસ કરો, 1 કિલો મળે નહીં તો ક્યાં જાઓ તમે, બરાબર. કોઈ વૈજ્ઞાનિક ક્યાંક 10 વીઘાનું ખેતર છે ને 1 વીઘામાં 10 કિલો ડીએપી જાય, 100 કિલો જ મળે તમને, 2 થેલી. પછી તમે ગમે ત્યાં બીજા દેશમાં ફરિયાદ કરો તો કાંઈ મળે નહીં તમને. એટલે કે આ ખેતીને બચાવવા માટેથી આ બધું સરકારના પ્રયત્નો છે. એટલે હવે બધું કાયદામાં ધીમે ધીમે દાખલ થતું જાય. ખાતરનું, દવાનું, બિયારણનું, ખેડૂતને બચાવ હાટું, જમીનને બચાવ હાટું ગામડામાંથી હિજરત થાય છે.